કરબલાની એક એવી જાહેરાત કરાવવા લઈ જાઉં છું. તમે નામ સાંભળ્યું હશે શેરે પિઝા. કરબલાની એક એવી જાહેરાત છે જે શેર છે. માશાલ્લાહ બાબે કિબલા મોલા હુસૈન અલ ઇસ્લામ છે. લોકો જાહેરાત કરો. આ નમાઝનો સેન છે. અહીંયા મૈયત આવી છે તો મૈયતની નમાઝ જનાઝા થાય છે. શેતાની રહીની રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સલામ અલૈકુમ. હું બી સમજાતી હું અત્યારે છું હરમ મોલા અબ્બાસ અલ ઇસ્લામમાં. આપ સૌને વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું 17 રબીઉલ અવ્વલની. અલ્હમ્દુલિલ્લાહ હું તમને હમણાં જાહેરાત કરાવીશ હરમ મોલા અબ્બાસ અલ ઇસ્લામની. પછી તમને અહીંયાથી મોલા હુસૈન બૈનુલ હરમૈન થઈ મોલા હુસૈન અલ ઇસ્લામના રોજે તમને જાહેરાત કરાવીશ. અલ્હમ્દુલિલ્લાહ તમે લોકો જાહેરાત કરજો. અલ્હમ્દુલિલ્લાહ તમે માશાલ્લાહ તમે જોઈ શકો છો બાબે કિબલા મોલા અબ્બાસ અલ ઇસ્લામથી અમારી એન્ટ્રન્સ છે. અમે જાહેરાત કરીએ છીએ. માશાલ્લાહ અંદર એન્ટ્રન્સ થાય છે આપણે. માશાલ્લાહ તમે જુઓ કેવું માશાલ્લાહ સજાવેલું છે. ઝુમ્મર છે. અલ્હમ્દુલિલ્લાહ મોલા આપ સૌને પણ જાહેરાતમાં બોલાવે મોલા અબ્બાસ અલ ઇસ્લામ. મારી એટલી જ દુઆ છે જે વિડીયો જોવે છે માશાલ્લાહ વિડીયોને શેર કરી દેજો તાકી બીજા લોકો પણ જાહેરાત કરી શકે. સામે મસ્જિદ દેખાય છે મસ્કે સકીના. આ સામે ઝુમ્મર છે મોટા મોટા લાગેલા છે માશાલ્લાહ. અરબીનના ટાઈમ ઉપર તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા ના મળે. બહુ જ પબ્લિક હોય અરબીનના દિવસે. માશાલ્લાહ તમે જોઈ શકો છો. જાહેરાત કરો. મોલા અબ્બાસ અલ ઇસ્લામના હરમમાં વિલાદતની ખુશી ઉપર બધું સજાવેલું છે. મસ્કે સકીના છે. આ બધું જે તમને ગોલ્ડ દેખાય છે સોનાનું છે ઓરિજિનલ. હું તમને ઇન્શાલ્લાહ અંદર લઈ જઈને જાહેરાત કરાવીશ. અલ્હમ્દુલિલ્લાહ અમે અંદર આવી ગયા છીએ. હા જેટલું દેખાય છે સોનેરી ચમકે છે ઓરિજિનલ સોનાનું છે બધું. તમને લોકોને મોલા અબ્બાસ અલ ઇસ્લામ જાહેરાતમાં બોલાવે. માશાલ્લાહ ખાદીમો છે માશાલ્લાહ. મોલા અબ્બાસ અલ ઇસ્લામની જરી છે. આ મોલા અબ્બાસ અલ ઇસ્લામ તમને લોકોને બોલાવે જાહેરાતમાં. જલ્દ સે જલ્દ એને જાહેરાતમાં બોલાવે. આપ લોકો જાહેરાત કરો. આ જરીએ મોલા અબ્બાસ અલ ઇસ્લામ છે. माशाल्लाह हरम मौला अब्बास अल इस्लाम. मौला आप सौने पण जारतમાં બોલાવે. माशाल्लाह आप जो जारत કરી શકો છો. अल्हम्दुलिल्लाह मौला अब्बास अल इस्लाम आप सभी ने विलादत मुबारक. इमाम जाफर सादिक अल इस्लामની વિલાદત મુબારક આપ સૌને પેશ કરું છું. માશાલ્લાહ તમે જુઓ નાના છોકરાઓને કેમ લઈને આવે છે. જો જોઈ શકો છો નાના છોકરો માશાલ્લાહ કેમ જાહેરાત કરે છે. અલ્હમ્દુલિલ્લાહ હવે અહીંથી આપણે જઈશું મોલા હુસૈન અલ ઇસ્લામના રોજામાં બૈનુલ હરમૈન થઈને. તમને અહીંયા પણ હું તમને દેખાડીશ કેમ છે કેમ પબ્લિક છે. આપ વિડીયો જોજો શેર કરજો તાકી બધા લોકો જાહેરાત કરી શકે. ઇસ્લામના હરમમાં આપણે હવે જાહેરાત થઈ ગઈ છે માશાલ્લાહ. હવે આપણે જઈએ છીએ મોલા હુસૈન અલ ઇસ્લામના રોજામાં. અહીંયા જઈને આપણે જાહેરાત કરીશું. માશાલ્લાહ જોઈ શકો છો બૈનુલ હરમૈન. माशाल्लाह हरम मौला हुसैन अस्सलाम वालेकुम मौला हुसैन अलैहिस्सलाम. अस्सलाम वालेकुम अबू अब्दुल्लाह. माशाल्लाह मैं लाइट थोड़ी डाउन करी है. नाना छोकराओ છે माशाल्लाह.
હરમ મોલા અબ્બાસ અલ ઇસ્લામમાં આપણે જારત થઈ ગઈ છે. મારી જારત થઈ ગઈ છે મોલા અબ્બાસ અલ ઇસ્લામના રોજાની. હવે હું તમને અહીંથી જારત કરાવીશ ઇમામ હુસૈન અલ ઇસ્લામના રોજામાં. મારી પાછળ જોઈ શકો છો ઇમામ હુસૈન અલ ઇસ્લામનો રોજો છે. હું તમને અહીંયા જઈને જારત કરાવીશ. બહેનો દરમિયાનમાં તમને બધી જારત દેખાડીશ. ત્યાં અહીંયા બેહવાનો સેન છે, નમાઝનો સેન છે. હું તમને બહેનો હરમેનમાં પણ હમણાં હું તમને દેખાડીશ. માશાલ્લાહ તમે લોકો જોઈ શકો છો. અહીંયા ફોટોગ્રાફર પણ છે, બધાના ફોટા ચાલ. અહીંયા ફોટોગ્રાફર પણ છે, બધાના ફોટા પાડે છે. ઇન્ડિયન 30 રૂપિયાનો એક ફોટો થાય છે, 2 ફોટા પાડી દે છે અને જેટલા પડાવા એટલા પાડી દે છે. 500 દિનારનો એક ફોટો છે. માશાલ્લાહ તમે જોઈ શકો છો સજાવેલું છે બધું. હવે આપણે અહીંથી જઈએ છીએ મોલા હુસૈન અલ ઇસ્લામના રોજામાં. મેં બ્રાઇટનેસ થોડીક ઓછી કરી છે કારણ કે ધૂંધળું આવી જતું હતું. માશાલ્લાહ પરફેક્ટ આવે છે. અહીંયા બધા બેસે છે. સવારે જોર અસર નમાઝનો ટાઈમ પણ નમાઝ પણ અહીંયા થાય છે બૈનુલ હરમૈનમાં. સામે બાબલ કિબલા છે. માશાલ્લાહ તમે જોઈ શકો છો. પબ્લિક માશાલ્લાહ વિલાદતની પબ્લિક થોડીક છે. નજફમાં પણ આટલી પબ્લિક હશે. માશાલ્લાહ હરમે ઇમામ હુસૈન અલ ઇસ્લામમાં આવી ગયા છીએ આપણે. આ ગુમ્મટની જારત થાય છે. સામેથી આપણો એન્ટ્રન્સ છે. માશાલ્લાહ લોકો જોઈ શકો છો. માશાલ્લાહ જારત થાય છે. અહીંયા બધા નમાઝનો સેન છે, નમાઝ પડે છે. હું અત્યારે આવ્યો 4 નંબરના ગેટ ઉપરથી. નીચે સરદાબ છે. આ સરદાબમાં જવાનો રસ્તો છે. અલ્હમ્દુલિલ્લાહ. આ છે ગંજે શહોદા, જો કરબલાના 72 શહીદોને અહીંયા દફન કરેલા છે. ગંજે શહોદા છે. એની પાછળ છે ઇમામ હુસૈન હબીબ ઇબ્ન મઝાહિર અલ ઇસ્લામનો રોજો છે, ચરી છે. માશાલ્લાહ હું તમને હમણાં ઇન્શાલ્લાહ અંદર પોસિબલ હશે તો અંદર વિડીયો બનાવીશ, નકર અંદર વિડીયો બનાવવાનું મમનું છે. આ જરીએ ઇમામ હુસૈન અલ ઇસ્લામ છે. આપ સૌ જારત કરો. મોલા આપ સૌને પણ જારતમાં બોલાવે અને બધા બીમારોની બીમારી શિફા અતા કરે. ઇમામ સૈયદ ઝૈનુલ આબિદીન અલ ઇસ્લામના સદકામાં બધાની બીમારીને શિફા આપે. મોલા બધાને જારત કરવા બોલાવે. સામે છે હબીબ ઇબ્ન મઝાહિર અલ ઇસ્લામની જરી. ત્યાં પણ આપણે હમણાં જારત કરીશું. અલ્હમ્દુલિલ્લાહ આપણી જારત થઈ ગઈ છે ઇમામ હુસૈન અલ ઇસ્લામના રોજામાં. મોલા આપ સૌને પણ જારત કરવા બોલાવે અને આવીને આવી માશાલ્લાહ જારત થતી રહેશે. માશાલ્લાહ તમારે આવી જારતના ને આવા જારતના વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, તાકી બધા બીજા લોકો જારત કરી શકે. હરમ ઇમામ હુસૈન અલ ઇસ્લામના રોજામાં ઇમામ હુસૈન અલ ઇસ્લામની જરીની પાસે આ જે જરી છે ઇમામ હુસૈન અલ ઇસ્લામના દોસ્તની છે, હબીબ ઇબ્ન મઝાહિરની, જનાબે હબીબ ઇબ્ન મઝાહિરની જરી છે. તમે લોકો પણ જારત કરો. માશાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. જારત કરવાનો મોકો મળે. અલ્હમ્દુલિલ્લાહ સામે જો દેખાય છે એ ઇમામ હુસૈન અલ ઇસ્લામની જરી છે. માશાલ્લાહ તમે લોકો જારત કરો. હમણાં તમને અંદર લઈ જઈને જારત કરાવું છું. માશાલ્લાહ બાબે કિબલા મોલા હુસૈન અલ ઇસ્લામ છે. લોકો જારત કરો. આ નમાઝનો સેન છે. અહીંયા મૈયત આવી છે તો મૈયતની નમાઝ જનાઝો થાય છે. માશાલ્લાહ જો નાના છોકરાઓ જો. માશાલ્લાહ આપણી હવે જારત થઈ ગઈ છે. હવે આપણે અહીંથી જઈએ છીએ બૈનુલ હરમૈન થઈને આપણા સ્ટોપે.
આપણે 4 નંબરના ગેટેથી હું આવ્યો હતો, 4 નંબરના ગેટેથી. 4 નંબરનો ગેટ છે. ચલો, ખુદા હાફિઝ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવી નવી ઝિયારતનો વિડીયો જોવા હોય તો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. કરબલાની એક એવી ઝિયારત કરાવવા લઈ જાઉં છું. તમે નામ સાંભળ્યું છે, શેરે ફિજા. કરબલાની એક એવી ઝિયારત છે જે શેર છે એ ઇમામ હુસેન અલ ઇસ્લામે પાળેલો હતો. એનું એ શેર પાસે હું લઈ જાઉં છું, જગ્યા પાસે શેરે ફિજા સાવજ સિંહ છે એ જગ્યા ઉપર તમને લઈ જાઉં છું. તમે લોકો અહીંયાની ઝિયારત કરજો. માશાલ્લાહ. આ માશાલ્લાહ તમે શેરે ફિજા ઉપર જશો એટલે તમને અહીંયા આવી દુકાનો મળી જશે, સ્ટોલની ને બધી સ્ટોન મળશે, નંગ વગેરે જે આપણે કહીએ અંગૂઠી વગેરે બધી મળી જશે. માશાલ્લાહ. આવી ગયા છીએ શેરે ફિજા ઉપર. સામે શેર બનાવેલો છે, શેરે ફિજા. આ એક એવો શેર હતો ઇમામ હુસેન અલ ઇસ્લામે પાળેલો હતો, અને 3 દિવસ ઇમામ હુસેનની શહાદતની બાદ જે 3 દિવસ લાશ પામાલ પડી હતી ઇમામ હુસેન અલ ઇસ્લામની, ત્યારે એની હિફાજત માટે આ હતો શેર આવ્યા હતા.